વિરામ બાદ સ્વાગત છે। તો આજે કોંગ્રેસની ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી છે। આપે જોયું કે વિરમગામના હાંસલપુરથી આ ખેડૂતોએ કૂચ કરી છે, ગાંધીનગર તરફ પ્રયાણ કર્યું છે। ખેડૂતોની મુખ્ય માંગ છે અને એ માંગને લઈને ખેડૂતો રોષે ભરાયેલા છે અને એ જ માંગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ નીકળ્યા છે। ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને આજે ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચ કરવાના છે। કિસાન નેતા અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પાલભાઈ, કેટલા સમયથી આ બાબતને લઈને સંઘર્ષ ચાલતો હતો? કઈ કઈ એવી માંગો છે જેના કારણે આજે ટ્રેક્ટર યાત્રા કરી અને ગાંધીનગર કૂચ કરવી પડી રહી છે? જે વીજ લાઈનોના પ્રશ્નો છે એ તો 2017માં રાજ્ય સરકારે જ્યારે ખેડૂતોને જંત્રી ભાવની ટોટલ અમાઉન્ટના 7.5% આપવાનું નક્કી કર્યું ત્યારથી અમે લડીએ છીએ, સતત લડીએ છીએ, કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ। પણ વાંઢિયાવાડી ઘટના પછી એટલે કે છેલ્લા 6 મહિનાથી અમે સળંગ આ મુદ્દાને લઈ અને લડતા આવ્યા છીએ અને એ જે છે એ અમારી માંગ એ છે કે સરકાર અમને માર્કેટ ભાવનું 4 ગણું વળતર અપાવડાવે અથવા તો સરકાર માસિક અમને એક થાંભલા દીઠ 50,000 ભાડું નક્કી કરી આપે અથવા તો વન ટાઈમ સેટલમેન્ટના એક થાંભલા દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું આપે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર અપાવડાવે। હવે જે અમે હિસાબ કર્યો છે, જે કંપનીઓને નફો થાય છે, એક લાઈનનો હિસાબ અમે કર્યો તો અમને એવું આખું જે હિસાબના પરિણામ એ આવ્યું કે અદાણીની એક લાઈન નીકળે છે, આ એક લાઈનમાં એ 1 રૂપિયો કમાય ને 1 રૂપિયો એમાંથી 3 પૈસા અમને આપ્યા ખાલી, બરાબર છે? તો આખી લાઈનના ખેડૂતોને 2-2 કરોડ રૂપિયા મળે એમ છે। ત્યારે સરકારને મારે એ કેવું છે ને, અદાણી અંબાણી જેવી આ વીજ કંપનીઓને પણ કેવું છે કે ગુજરાતના ખેડૂતો માટે તમે 3 રૂપિયા ના ફાળવી શકો? CSR ફંડ છે ને, CSR ફંડ કંપનીઓએ સમાજ કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે ફાળવવાનું હોય એ 2% છે। તો તમારા CSR ફંડ કરતા 1 રૂપિયો વધારે છે અને તમે 97 પૈસા કમાવ છો, એમાંથી અમે 3 પૈસા માગીએ છીએ, તમે 3 પૈસા ના આપો। અને સરકારને મારે કેવું છે કે મારી સરકાર એવી રીતે નમાલી કેવી કે ખેડૂતો માટે 3 પૈસા પણ ન ફાળવી શકે? પાલભાઈ, આજે કેટલા ખેડૂતો જોડાવાના છે ને મુખ્ય એ બાબત છે કે માંગણી નહીં સ્વીકારાય તો આગળની રણનીતિ શું રહેશે? હવે ખેડૂતો, અમારી જે અપેક્ષા હતી 1111 ટ્રેક્ટર, એનાથી ડબલ ટ્રેક્ટરો થયા છે અને ખેડૂતો તમે વાહન લઈને જે આવ્યા છે એ અસંખ્ય છે, બરાબર છે? અમારી મુખ્ય માંગણીઓ જે છે 5 એ ન સ્વીકારાય તો અમારી બહુ સ્પષ્ટ ગાંધી ચિંધ્યા માર્ગે લડતા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે લડતા રહેશું અને આવનારા દિવસોમાં ક્યાંક ભૂખ હડતાલ કરવી પડશે તો એ કરશું, ક્યાંક પદયાત્રા કરવી પડશે તો એ કરશું અને જરૂર પડે 15મી ઓગસ્ટે, માની લો સરકાર સાનમાં નહીં સમજે તો 15મી ઓગસ્ટે ગુજરાત સરકાર એની તાકાત લગાવીને જેટલી જનસંખ્યા ભેગી કરશે એનાથી ડબલ સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને ગુજરાતનો ખેડૂત રાષ્ટ્રધ્વજ લહેરાવશે। એ કોઈ મોરબીના ખેતરમાં પણ હોઈ શકે, એ કચ્છના ખેતરમાં પણ હોઈ શકે અને ગાંધીનગરમાં પણ હોઈ શકે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારી તાકાત હોય તો ત્યારે રોકી લેજો। તો આ હતા પાલભાઈ આંબલિયા, ખેડૂત નેતા છે અને હવે આજે આ ટ્રેક્ટર રેલી તે નીકળી રહી છે, ગાંધીનગર કૂચ થશે અને જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન